તો જય માતાજી મિત્રો, આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ પેપડુંથી, નકળંગ ધામ પેપડુંથી. મસ્ત દર્શન કર્યા, સારું મુહૂર્ત કરીને આજનો વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું. અને આપણે જો યુવરાજસિંહ છે, શિલ્પાસિંહ, પછી આ છે પિન્ટુભાઈ અને મેહુલભાઈ આગળ ચાલી રહ્યા છે. જો મિત્રો નકળંગ ધામ આવી ગયા છીએ આપણે, દર્શન કરી અહીંથી પછી સીધા જઈએ. આવી ગયા ગાડીની બાજુ અને આ ગાડી ખોલે પછી અમે લોકો બેસીએ અંદરની બાજુ ડાયરેક્ટ જઈ. આજનો બ્લોગ બનાવવાનો મુહૂર્ત આપણે અહીંથી કરી છે ચાલુ. દર્શન કરવા મિત્રો આવી ગયા છીએ અહીંયા મહાકાલી માતા હતા, દર્શન કરી દીધા, સીડીએ ચડીને પહોંચ્યા. તો મિત્રો હનુમાનજીના દર્શન કરી દીધા છે, હવે અહીંથી નીકળે ગાડી જોડાઈ ગયા છીએ. ગાડીની અંદર બેસી જઈશું. આ છે પિન્ટુભાઈ, આ છે મેહુલભાઈ, બધા અંદર. મિત્રો અમે તો આવી ગયા છીએ અહીંયા ગેરાજે શિલ્પાસિંહ નીસડા. તો મિત્રો હું તો કારનો ગેરાજ બેઠો છું. હવે જુઓ ગાડી છે અહીંયા, બરાબર. હવે જોઈએ બરાબર આગળનો શું કરવું બધું. અને એ તો ઊંટ જઈ રહ્યું છે ગાડી લઈ. તો હવે અમે નીકળીએ છીએ. બોલો મિત્રો, અમે તો બેસી જઈએ છીએ ને કેવું થયું. અમે તો બેસી ગયા મિત્રો ગાડીની અંદર. હવે છે ડાયરેક્ટ જઈએ ઘરે. બોક્સ લઈને નીકળી રસ્તામાં ફોડતા જઈશું. કોઈ ઘર હતા નહીં, બધા મેડમ જ્યાં છે પેપડું. અમે જઈને આવ્યા સવારમાં વહેલા, કારણ કે અત્યારે બહુ ટ્રાફિક થાય. જો ઘરની બહારનો નજારો કંઈક આવો દેખાય. હા ભાઈ, તમારે અહીંયા બધા બધી ગાય ભેંસો બધી બોધી છે. દેખો આપણી ગાય ભેંસને બધું અહીંયા બાંધી નાખ્યું છે. અહીં પાણી આવે છે, જેમ પીવું હોય તે, બરાબર. તો મિત્રો અમે જઈએ છીએ. આવશે કે મોની પાસે. બોલો જય માતાજી. જો મિત્રો અહીંયા ફટાકી આવી ગયા છે. અને આ યુવરાજસિંહ લોકો તો મિત્રો અમે તો નીકળી ગયા છીએ હવે અહીંથી. બધા અશ્વદળ તરફ જઈ રહ્યા છીએ. ગાડી તો બરોબરની તપી રહી છે. જઈએ 10% ચાર્જિંગ એટલે બહુ બધું બતાવીશ નહીં. હું તો પાર્ટી વળી ગયા આપણે. આવી પાર્ટી આદરા વસ્તુ વળી મિત્રો આપણે અશ્વદો ખતમ થઈ ગઈ છે. હવે અમે લોકો નીકળી ગયા અહીંથી ઘેર જવા. અને એટલો ટ્રાફિક થઈ ગયો અને બાજુ ગરમી એટલી ખતરનાક લાગી રહી. આવી ગયા છે પિન્ટુભાને એમના ઘરે જાય. અને આપણા યુવરાજસિંહ આવી ગયા છે ડ્રાઇવિંગમાં. ઘર ઉતરી લેવા ને. તો મિત્રો તો અહીંયા આપણે ઘેર આવી ગયા, બરાબર. અશ્વદોળના વિડીયો આમ તો ઉતાર્યા, બરાબર. ક્લિપો બધી તમે દેખજો, કારણ કે અમે બહુ નજીક નહોતા ઊભા એટલે બરાબર દેખાતું નહોતું. પણ તો એમ તો ક્લિપો બધી લીધી છે. હવે આપણે અહીંયા પાર્કિંગમાં ગાડી લગાવી દઈશું, ખાલી દેખો તમે. અને આવી જાય આપણે ઘરે. તો પહેલાં આપણે નીકળશું બહાર. મિત્રો આપણે અશ્વદોળ બધું ખતમ થઈ ગયું છે. ઘરે આવીને ખાઈ પીને અહીંયા આપણે બધી રીલો બધું ચડાવી રહ્યા છે મજબૂત તમ, બરાબર. અને હવે જોઈએ મારે જો કેટલા વાગે અહીંથી નીકળવાનું છે. અને તો એક બાજુ તાપ પડી રહ્યો છે અને એક બાજુ વરસાદ આવે એવું બી મોસમ થઈ ગયું છે. આપણી ગાડી હવે નીકળવાનું કરીએ છીએ અહીંથી નીકળીએ. અને હવે આપણે આપણા ગામડે જઈએ. ડેર છે મારું પાટણ બાજુ. અહીંયા અત્યારે છે બનાસકાંઠાના નેહડા ગામે છીએ. અને આપણી ગાડી ચાલુ ભાઈ, એસી બેસીને હવા તો લઈએ મજબૂત. આમ ફૂલ ચાલુ કરી દીધું છે. મિત્રો ખીમાણા આપણે તો ઊભા હતા. અહીં તો ગેસ બેસ ભરાઈ દીધો છે. બિલકુલ એટલે ટ્રાફિક હતો નહીં, બરાબર. નીકળી ગયા હતા અમે તો નેહડાથી. મસ્ત આપણે ઊંઘી જવાનું છે આરામથી. તો મિત્રો અમે આવી ગયા છીએ. તો પાછળ ઊંઘી ગયો તો મિત્રો જે માટે આરામ થઈ જાય. તો તમે જુઓ પણ ઘરે આવે છે બધું. રવિના ઘરે પાછળ બેઠો, પાછળ બધી ભેંસો પાછળ હસી કેમ અને મિત્રો હસી તો
દાંત બતાવી કપાળ મોટું બતાવી મિત્રો મળીએ. તો મિત્રો હવે આપણે દેખો હું તો અહીં બેઠો છું, હાન થઈ ગઈ છે. અને રણવીર તો દૂધ ભરાવા અને અહીંયા બધી ગાવા ભેંસો પાછળ અવાજ કરી રહી કે આની થાળ થેડામ. અમે તો આરામ અહીંયા જ કરીએ, આરામ ઘરની પાછળ બેઠા શાંતિથી એના ઉપર દેખા બરાબર. આરામ બારામ કરીએ. એમ બી હવા બહુ વહેલો જાગે તો એટલે ઊંઘ આવે બરોબર નહીં આવતો, એટલે ઊંઘી જઈએ. એ છે આપણને આપણા નાગજી સિંહ મૂકવા આવી જશે. ગાડી બધી આવે એટલે અહીંયા ઊંઘી જાય જઈને ત્યાં ગૌતમ. ચાલો મિત્રો તો આવી ગયા આપણે ગાડી જોડે અને ખેતર દેખવા સંબંધની ઘરે બેઠા છીએ. જો ભાઈ અહીંથી નીકળવાનું કરે અમદાવાદ માટે બરાબર. તો મિત્રો આવી ગયા છે આપણા ઘરે અને અહીંયા આપણે પેલા પગે લાગવાનું કારણ બરાબર. અહીંયા પગે લાગ્યા પછી અહીંયા પગે લાગી લીધું છે અંદરની બાજુ. મિત્રો અમે અમારા ડેરવાળા ઘરે બેઠા છીએ. દેખો આપણું ઘર ચોખ્ખું જ છે બધું. દર્શન કરી દીધા. હવે અહીંથી નીકળીએ અમદાવાદ જવા બરાબર. હવે અઢી કલાકમાં તો અમદાવાદમાં પહોંચી જઈશું. અમે એન્ટ્રી મારી દઈશું. દેખો આપણો બહારનો રૂમ, અંદર એન્ટ્રી મારતો રૂમ છે ને અહીંથી ઉપર જઈએ ને તો ધાબુ આવે સીધા. ઉપર તો આવી જાય આપણે ગાડી જોડે. ત્યાં આવ્યા છીએ કુળદેવી દર્શન કરવા. પેલું અચાનક ઘરે આવી ગયા છે. જુઓ અહીંયા બ્લોગને કરે એન્ડ. બ્લોગમાં જય માતાજી.